મજામાં. તમે લાઈવ મતલબ યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરેલ છે એમ ને? તમે બેઠા બેઠા શું કરો છો એના કરતા યુટ્યુબમાં ચેનલ બનાવો કરી વિડીયો અપલોડ કરો આમાં બાકી નોકરીમાં એટલી કમાણી નહીં એટલી આમાં કમાણી છે. જો એક વખત વાયરલ થઈ જાય ને તો હોવે હોય ઓળખાણ પડ્યો. પેલા સપોર્ટર તમે જ છો મતલબ પેલા તમે જ કીધું તું કે નાના નાના બ્લોગ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકો ત્યારે હું ના પાડતી હતી. પછી ઇન્સ્ટાગ્રામમાં ચાલુ કર્યું એટલે હોવે શેખ કેટલા મહિના થયા 1 વર્ષ થઈ ગયું. યાદ તો ચમ ના હોય કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં આઈડી હતી ને યુટ્યુબમાં આઈડી હતી આપણે એટલે સપોર્ટ કરે અને થોડો કોઈ બોલે તો વાયરલ ચમ નહીં થતા વિડીયો બનાવવા મારી બાકી એમાં કિરણ ને ભાઈ ભાઈ શીખો કોક આમાં કિરણ ને હે ને યુટ્યુબમાં આઈડી હા મજામાં બસ ખા બીધું ખાઈને બેઠા લાઈવમાં આવ્યા કારણ કે બ્લોગ બનાવી નાખો ને તો વ્યુ નહીં આવતા એટલે લાઈવમાં 5 મિનિટ એટલે હાઈક લાઈટ આવે છે ને એ મૂકી દઈએ એટલે વ્યુ આવે હોય તો આવે ને કોઈ નહીં શોર્ટ વિડીયોમાં 1000 વ્યુ આવે એના સિવાય લોંગ વિડીયો તો વ્યૂઝ નહીં આવતા બસ બેઠા ભાઈ તો શું કરે હિતેશભાઈ તમારી એક્ઝામ આજ હતી કે અમદાવાદ થી પાછા આવે કડી થી અમદાવાદ ઓ મામા મજામાં આખો દાડો મામા કરું અમારે તો એવું અહીંયા તો બઉ ઠંડી છે કારણ કે ગામડામાં તો ઠંડી રહેવાની આજુબાજુ ફુવારા ચાલુ હોય આજુબાજુ આખો દિવસ ખેતરમાં પાણી અડે એટલે એના કારણે વધારે ઠંડી હોય ઓકે સારું લો આપણે 5 મિનિટ પૂરી થઈ ગઈ લાઈવમાં ઓકે બધાને ગુડ નાઈટ કોઈ હે નહીં પણ તો ગુડ નાઈટ અમુક ટાઈમ મારો હશે 40 જણા જોડાઈ જાય અને અમુક ટાઈમ તો કોઈ આવતું જ નહીં લાઈવમાં ઓકે ગુડ નાઈટ ના ઈ ખબર તાર ફરી તું શેક પેલી ફેર ઘણો ટાઈમ થઈ ગયો તાર નહીં અલા પણ શું છે એને આખું માથે કર્યું છે 8 છે 8 હવે તો રોટલો નાશે હવે તો ત્યાં ખુઈ દો આપણે હાઈટ નહીં થતી પોલીસમાં જઈને શું કરો બસ કેમ કહી જાય કે નંચક પોલીસ વાળા કોણ આવ્યું બાકી આપડી એક્ઝામ તો આપણાથી પાસ નહીં થવાય એટલે આપણે આ વખતે ફોર્મ નહીં ભર્યું કરતો હજી તો અમારે ઈટું નહીં આવતી ઈટું મગાવેલી હે વાસણા ગમ પણ ઈટું હજી આવી હે નહીં એટલે જે ઈટું જુએ હે આટલામાં કે ઈટું હે નહીં એના કારણે હાલ વચમાં પડ્યું છે ઘર હેલો પ્રીતિ થેન્ક યુ ગમે ત્યારે આવો લાઈક તો કરજો ના વાસણા વાતમ જોડે આવી